હું દીપક ગોંડલિયા દયા પટેલ્સ ઈ લર્નિંગ ઝોનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે સદિશ ચેપ્ટરની વાત કરીએ છીએ તો સદિશ ચેપ્ટરની અંદર અમુક કોન્સેપ્ટ આપણે જોઈ લીધેલા છે। અમુક કોન્સેપ્ટની વાત કરીએ તો કયા કોન્સેપ્ટની આપણે ચર્ચા કરીએ છીએ? તો જે કોન્સેપ્ટની અંદર તમે ડોટ પ્રોડક્ટ જોઈ લીધો છે, સદિશના સરવાળા બાદબાકી બધી અલગ અલગ રીતે જોઈ લીધા છે। આજના લેક્ચરની અંદર આપણે જે જોઈશું એ છે સદિશનો ક્રોસ પ્રોડક્ટ, એટલે કે સદિશનો સદિશ ગુણાકાર। આપણે અહીંયા લખીએ સદિશ ગુણાકાર અથવા તો ક્રોસ પ્રોડક્ટ। ક્લિયર? ચેપ્ટરની અંદર જે સદિશ ગુણાકાર જે છે ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલા માટે કહેવામાં આવે છે। ઘણી વખત આપણે બે સદિશ એવા લઈએ કે બે સદિશનો ગુણાકાર કરતાં મળતો પરિણામી સદિશ, બે સદિશનો ગુણાકાર કરીએ અને મળતો પરિણામી સદિશ પણ જો સદિશ જ હોય, બરાબર, તો અહીંયા લખીએ કે જ્યારે બે સદિશનો ગુણાકાર કરવામાં આવે અને મળતી રાશિ જો સદિશ હોય તો આવા ગુણાકારને સદિશ ગુણાકાર કહે છે। ક્લિયર? જ્યારે બે સદિશનો ગુણાકાર કરવામાં આવે અને ગુણાકાર કરતાં જો મળતી ત્રીજી રાશિ જે છે એ ત્રીજી રાશિ જે પરિણામી સદિશ કહેવાય, કે પરિણામી સદિશ જો સદિશના સ્વરૂપમાં મતલબ કે મૂલ્ય પણ હશે અને દિશા પણ હશે તો એને કહેવામાં આવે છે સદિશ ગુણાકાર અથવા તો ક્રોસ પ્રોડક્ટ। તો ક્રોસ પ્રોડક્ટને દર્શાવવા માટે સંજ્ઞા જે છે ક્રોસની છે। ડોટ પ્રોડક્ટને દર્શાવવા માટે જેમ ડોટની સંજ્ઞા હતી એવી જ રીતે અહીંયા ક્રોસ પ્રોડક્ટને દર્શાવવા માટે ક્રોસની સંજ્ઞાનો આપણે ઉપયોગ કરીશું। ઓકે, નેક્સ્ટ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર હું એવું કહી શકું કે ક્રોસ પ્રોડક્ટને દર્શાવવા માટે સદિશ એ ક્રોસ બી આવી રીતે લખવામાં આવે છે। ક્રોસ પ્રોડક્ટ દર્શાવવો હોય તો સદિશ એ ક્રોસ બી, એમાં પહેલો સદિશ છે એ અને અહીંયા બીજો સદિશ છે બી। હવે ખાસ ધ્યાન રાખજો કે હું જ્યારે પહેલો અને બીજો સદિશ કહું તો કમ્પલસરી તમારે પહેલા સદિશ અને બીજા સદિશ પ્રમાણે જ દર્શાવવું, કારણ કે અહીંયા આગળ પાછળ લખશો તો જવાબમાં ફેરફાર થઈ જશે, એટલા માટે એ ક્રોસ બી જ લખી શકાય। ક્રોસ પ્રોડક્ટ દૂર કરતા આવશે એ બી સાઇન થીટા, ક્રોસ દૂર કરશો તો શું થશે? એ બી સાઇન થીટા। પરંતુ આને દિશા હોવાથી મને દિશાને દર્શાવવા માટે કંઈક લખવું પડશે, તો મેં લખી દીધું એન કેપ। તો યાદ રાખજો કે ક્રોસ પ્રોડક્ટની અંદર મૂલ્ય જે મળે છે એ બી સાઇન થીટા અને એન કેપ જે છે એની દિશા છે। એ ક્રોસ બીની અંદર જો મૂલ્યની હું વાત કરું તો મૂલ્ય છે એ બી સાઇન થીટા અને દિશાની વાત કરું તો એન કેપ છે। ક્લિયર? તો સિમ્પલ આપણે સમજીએ કે આ ઘટના કઈ રીતે થાય। તો માની લો કે આ એક સદિશ એ છે, આ બીજો સદિશ બી છે, એક સદિશ એ અને બીજો સદિશ બી। હું ધારો કે એ જે છે એનો પ્રક્ષેપ બનાવું છું, બરાબર, સોરી એનો પ્રક્ષેપ નથી બનાવો, બીનો પ્રક્ષેપ બનાવીએ। અહીંયાથી આમ બીનો પ્રક્ષેપ અહીંયાથી આમ બનશે, આ ખૂણો 90 ડિગ્રી અને અહીંયાથી બીનો પ્રક્ષેપ એટલે આ ઘટક જે કહેવાય એને બી કોસ થીટા કહેવાય, કારણ કે આ ખૂણો થીટાનો છે, જેની સાથે ખૂણો હોય એને કોસ કહેવાય, જેની સાથે ખૂણો નથી એને બી સાઇન થીટા કહેવાય। તો તમારે આ સાઇન થીટા ઘટક પ્રમાણે લેવાનું। તો આ લંબ ઘટક થયો તમારો। તો ક્રોસ પ્રોડક્ટની અંદર હંમેશા કયો ઘટક કામ કરતો હશે? લંબ ઘટક। તો આ લંબ ઘટક। હવે દિશાની વાત કરીએ તો એનું મૂલ્ય અને બીનો લંબ ઘટક, એનું મૂલ્ય અને બીનો લંબ ઘટક અહીંયા લખવું હોય તો લખી શકાય એનું મૂલ્ય અને બીનો લંબ ઘટક અને ઇન્ટુ એન કેપ, ઇન્ટુ એન કેપ। હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે દિશા શોધવાની। કઈ દિશા જે છે કઈ રીતે શોધવી એ જ ખૂબ અગત્યની વસ્તુ છે। તો આપણે અહીંયા લખીએ દિશા શોધવાની મેથડ। સૌપ્રથમ શું કરો કે એ અને બી થી જે સમતલ થાય એની રચના કરો। તો પહેલાં તો લખાય કે સદિશ એ વડે અને સદિશ બી વડે જે પણ સમતલ રચાય છે એ સમતલ બનાવવાનું છે। તો અહીંયા લખીએ કે સદિશ ए અને बी થી સમતલની
રચના કરો, મતલબ કે માની લો કે આ એક સદિશ એ, આ બીજો સદિશ બી, અહીંયાથી એક સમતલ બની ગયેલો. માની લો કે આ બોર્ડ છે, એ બોર્ડ તમારું સમતલ થઈ ગયું. ઓકે, હવે કીધું કે આ સમતલને લંબરૂપે જમણા હાથનો સ્ક્રૂ ગોઠવવામાં આવે છે. માની લો કે આ જે સમતલની રચના કરો છો, સમતલને લંબરૂપે, એટલે માની લો કે અહીંયાથી આમ લંબરૂપે મેં સ્ક્રૂ ગોઠવી દીધો. ફરીથી એક્ઝામ્પલ આપું. અહીંયાથી આ એક સદિશ એ લખો, બીજો સદિશ બી લખો. આ એ અને બી બે સદિશ છે, એ સદિશને લંબરૂપે, એટલે અહીંયાથી આમ સ્ક્રૂ ગોઠવેલો છે, અહીંયાથી આમ સ્ક્રૂ ગોઠવેલો છે. ઓકે, જમણા હાથનો સ્ક્રૂ લંબરૂપે ગોઠવવામાં આવે છે, ગોઠવી દીધો. પછી એવું કીધું છે કે સદિશ પહેલાંથી લઈને બીજા દિશામાં, મતલબ સદિશ પ્રથમથી લઈને બીજાની દિશામાં સદિશને ઘુમાવવામાં આવે છે. તો તમે અહીંયાથી આમ ઘુમાવશો, આ રીતે ફરે, બરાબર. તો તમે જો કઈ રીતે ફરે છે, સમઘડી દિશામાં ફરે છે. પ્રથમ સદિશથી બીજા સદિશની દિશામાં આકૃતિમાં જો તો પ્રથમ સદિશથી બીજા સદિશની દિશામાં ફરે છે. તો એમ કહેવાય અહીં સદિશ પ્રથમથી બીજા સુધી, સદિશ નહીં, અહીં સ્ક્રૂને પ્રથમથી બીજા સદિશની દિશામાં ઘુમાવવામાં આવે છે. ક્લિયર? હવે અહીંયાથી આપણે સ્ક્રૂને ઘુમાવીએ છીએ, તમે જોશો આ દિશામાં આપણે સ્ક્રૂને ઘુમાવીએ છીએ, તો સ્ક્રૂ સમઘડી દિશામાં, એટલે સ્ક્રૂ અહીંયાથી આમ ગોળ ફરશે અને સ્ક્રૂ તમે જોશો કે અંદર ફિટ થશે. સમઘડી દિશામાં ઘુમાવશો એટલે શું થશે? અંદર ફિટ થશે. તો કહેવાય કે અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્ક્રૂ સમઘડી દિશામાં ફરે છે, જે સમતલને લંબરૂપે અંદર જતી દિશામાં છે. જે સ્ક્રૂ છે, સ્ક્રૂ અહીંયાથી આમ ફરશે તો એ સમતલને લંબરૂપે અંદર જતી દિશામાં જોવા મળે છે. ક્લિયર? હવે ધારો કે હું બી ક્રોસ એ માટે શોધી નાખું, બી ક્રોસ એ માટે, બી ક્રોસ એ માટે તો શું લખી શકાય? બી એ સાઇન થીટા લખાય, બી એ સાઇન થીટા ઇન્ટુ એન કેપ. તો આપણે અહીંયા લખવું હોય તો લખી શકાય કે એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ એ બી સાઇન થીટા, અને એન કેપ એટલે કે અંદર જતી દિશામાં. એન કેપ જે છે અહીંયાથી આમ જાય તો અહીંયા લખી શકાય કે અંદર જતી દિશામાં. તો અહીંયા કઈ રીતે દર્શાવી શકાય? તો અહીંયા તમે જોશો સદિશ એ એમનો એમ, આ સદિશ બી અહીંયાથી આમ, તો કઈ રીતે ફરે છે? બીથી લઈને એમાં ફેરો, બીથી લઈને એમાં, વિષમઘડી દિશામાં ફરે. વિષમઘડીમાં સ્ક્રૂને તમે બહાર કાઢો, વિષમઘડીમાં સ્ક્રૂને બહાર કાઢો એટલે બહાર આવશે. તો અહીંયા કહી શકાય કે બી ક્રોસ એ ઇઝ ઇક્વલ ટુ બી એ સાઇન થીટા, અને બહારની દિશામાં વિષમઘડીમાં ફરે એટલે બહાર નીકળશે, અને સમઘડીમાં ફરે એટલે કે અંદર જશે. એટલે તો અહીંયાની જે કન્ડિશન છે કઈ આવશે? બહાર તરફની દિશામાં જોવા મળે છે. યાદ રાખજો કે જ્યારે તમે વાત કરો છો કોની, કે સ્ક્રૂ જ્યારે સમઘડીમાં ફરે તો અંદર જશે, અને વિષમઘડીમાં ફરે તો બહાર. તમારે સિમ્પલ કન્ડિશન એવા રાખવાની કે જ્યારે તમે સમઘડીમાં ફેરવશો એટલે અંદર જશે, અને વિષમઘડીમાં ફેરો એટલે બહાર આવશે. ક્લિયર? તો હવે અહીંયા ક્રોસ પ્રોડક્ટ આપણે જોઈ લીધું છે વિદ્યાર્થી મિત્રો. હવે એનો જે કોન્સેપ્ટ છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ કોન્સેપ્ટની અંદર તમારે જે સમજવાનું છે એમાં હું વાત કરું તો ક્રોસ પ્રોડક્ટના ગુણધર્મો. કોની ચર્ચા કરું છું? ક્રોસ પ્રોડક્ટના ગુણધર્મો. તો અહીંયા લખીએ ક્રોસ પ્રોડક્ટના ગુણધર્મો. તો અહીંયા પહેલો ગુણધર્મ, સમક્રમી નથી. તો તમે જુઓ એ ક્રોસ બી, આપણે બે સદિશ લીધા હતા અહીંયાથી આમ, આ એ
અને આ બી. એ ક્રોસ બી કરતા હતા તો આ દિશામાં ફરતો હતો, બરાબર. તો અહીંયા લખતા હતા કે એ બી સાઇન થીટા અને દિશા અંદર તરફ. બી ક્રોસ એ લખો, બી ક્રોસ એ હમણાં જે શીખવાડ્યું એ પ્રમાણે બી ક્રોસ એ ઇઝ ઇક્વલ ટુ સેમ આન્સર બી એ સાઇન થીટા. મૂલ્ય તો સરખું જ થશે પણ દિશા આવશે બહાર તરફ. તો એક દિશા અંદર છે, એક દિશા બહાર છે. મૂલ્ય ભલે સરખા છે પણ પરસ્પર વિરુદ્ધ છે. મૂલ્ય સરખા છે પણ કેવા છે? પરસ્પર વિરુદ્ધ. તો જ્યારે આ કન્ડિશન હોય મૂલ્ય સરખા અને દિશા પરસ્પર વિરુદ્ધ તો ક્યારેય સમક્રમી નથી. એટલે હું આવું લખી શકું, એ ક્રોસ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી ક્રોસ એ. બંને સરખા નથી. પણ ધારો કે હું આને માઇનસ વડે ગુણી દઉં તો આની દિશા અંદર થઈ જાય. બી ક્રોસ એને હું માઇનસ વડે ગુણી દઉં તો માઇનસ અને બહાર ગુણ્યા માઇનસ એટલે દિશા અંદર થઈ જશે. તો હું આવું લખી શકું કે એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ક્રોસ એ. મતલબ કે બંનેની દિશા, આની દિશા વિરુદ્ધ અને આગળ વિરુદ્ધ સાથે ગુણાકારમાં થાય તો વિરુદ્ધ ઇન્ટુ વિરુદ્ધ એટલે મૂળભૂત દિશામાં જોવા મળે છે. તો પહેલો નિયમ છે કે ક્યારેય પણ ક્રોસ પ્રોડક્ટ સમક્રમી નથી. તો મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે તમે ક્રોસ પ્રોડક્ટ દર્શાવો છો, જ્યારે તમે ક્રોસ પ્રોડક્ટ દર્શાવો છો તો ક્રમ ધ્યાનમાં રાખવો જરૂરી છે. પહેલો જે છે એને પહેલાં જ રાખો અને બીજો છે ને બીજા જ રાખો. ક્યારેય પણ આગળ પાછળ કરવાની જરૂર નથી. જો આગળ પાછળ કરશો તો દિશા બદલાઈ જશે અને જવાબ ખોટો મળશે. તો એના માટે આપણે ધ્યાન રાખવાનું છે. બીજું, જૂથના નિયમનું પાલન કરે છે. જૂથના નિયમનું પાલન કરે. જૂથનો નિયમ આપણે લખીએ, એ સદિશ ક્રોસ બી પ્લસ સી સદિશ ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ બી પ્લસ એ ક્રોસ સી. માની લો કે તમારે ક્રોસ પ્રોડક્ટ લખવાનો છે. એ સદિશ જે છે ક્રોસ બી ક્રોસ સી, બી પ્લસ સી લખી નાખીએ એટલે કે એ સદિશનો બી વત્તા સી સાથે ગુણાકાર લખીએ અને એ અંદર સાદુરૂપ આપો તો એ ક્રોસ બી થશે અને એ ક્રોસ સી થશે. એ ક્રોસ બી અને એ ક્રોસ સી થશે. તો આપણે અહીંયા જોઈએ કે આ કઈ રીતે મળે છે. સમજો કે અહીંયા એક સદિશ લઉં છું આ રીતે, એ સદિશ, અહીંયાથી આ બી સદિશ અને અહીંયાથી આમ સી સદિશ. આ બી અને આ સી સદિશ. ચલો ક્રોસ પ્રોડક્ટ શોધવાનો છે આપણે. તો ક્રોસ પ્રોડક્ટ શોધવા માટે સૌ પ્રથમ આપણે આનો પરિણામી સદિશ શોધવો પડશે. જે આ પરિણામી સદિશ અહીંયાથી મળી જશે તમને, આ પરિણામી સદિશ. ઓકે, હવે પરિણામી સદિશને હું આર લખી દઉં. આ એનો લંબ ઘટક, અહીંયાથી આ લંબ ઘટક. કારણ કે તમને હમણાં જ કીધું કે ક્રોસ પ્રોડક્ટમાં તમારે લંબ ઘટકની જરૂર છે. ક્રોસ પ્રોડક્ટની અંદર લંબ ઘટકની જરૂર છે. ચલો હવે લંબ ઘટક આપણે લખી દીધો અહીંયા. હવે શું કરવાનું? તો અહીંયા તમે જો, આને નામ આપી દો ઓ, અહીંયા આપી દો એમ, અહીંયા આપી દો એન અને આ જે છે તો અહીંયા લખી શકાય કે એ ક્રોસ બી પ્લસ સી. બી પ્લસ સીની જગ્યાએ હું લખીશ, લેફ્ટ હેન્ડ સાઈડ પહેલાં ઉઠાવેલ ડાબી બાજુ, ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ આર સદિશ એટલે આર થયો. હવે એથી લઈને આરમાં ફેરો એટલે કઈ દિશામાં ફરે છે? વિષમઘડી દિશામાં ફરે છે. વિષમઘડી દિશામાં તો અહીંયા લખાય એ આર સાઇન થીટા અને દિશા વિષમઘડી એટલે બહાર તરફ, બહાર તરફ. રેડી? આર સાઇન થીટાની જગ્યાએ મૂલ્ય લખાય એમ એન, તો અહીંયા લખાય એ ઇન્ટુ એમ એન. એમ એનના ટુકડા પાડો તો સીનો લંબ ઘટક અહીંયાથી બનાવો, આને કહી દો એક્સ. સીનો લંબ ઘટક છે એક્સ અને બીનો લંબ ઘટક છે એક્સ એન. તો અહીંયા લખાય એ ઇન્ટુ એન એક્સ પ્લસ એક્સ એમ. લખાય કે નહીં? કારણ કે જો આખો ટુકડો એમ એનનો એક ટુકડો એન એક્સ અને બીજો ટુકડો છે એક્સ એમ. તો અહીંયા લખી શકીએ એ ઇન્ટુ એન એક્સ પ્લસ એ ઇન્ટુ એક્સ એમ. ઓકે, એક્સ એમ. ચલો હવે દિશાની વાત કરીએ. અત્યારે તો મૂલ્યની વાત કરીએ. એથી લઈને એન એક્સની દિશામાં, મતલબ આ એ સદિશ, એન એક્સ માટે આ બી સદિશ, તો એથી બી માટે ફેરો તો બી વિષમઘડી દિશામાં, તો બહારની દિશામાં જશે. ચલો સી માટે ફેરો, એ અને સી, સી થોડોક આ રીતે છે તો પણ બહારની દિશામાં, એટલે દિશા તો બહાર જ રહેવાની છે ગમે તે પરિસ્થિતિમાં, દિશા બદલાતી નથી. તો એ ઇન્ટુ એન એક્સ એટલે શું લખાય? એ બી સાઇન થીટા પ્લસ એસી સાઇન થીટા અને દિશા બહારની છે, બહારની દિશાને હવે સપ્લાય કરી દો તો આપણે લખી શકીએ એ ક્રોસ બી વત્તા એ ક્રોસ સી. તો તમારો જવાબ જે છે
એ મળી જાય છે, મતલબ કે જૂથના નિયમનું અહીંયા 100% પાલન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ક્રોસ પ્રોડક્ટની અંદર સદિશ સમક્રમી છે એ પણ ચેક કરી શકાય છે અને સાથે સાથે સદિશ જે છે એમાં જૂથના નિયમનું પણ પાલન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ લંબ ઘટકો માટે અને સમાંતર માટે. હવે અહીંયા લખીએ બે સમાંતર સદિશ માટે સદિશ ગુણાકાર. બે સમાંતર સદિશ માટે જ્યારે બે સમાંતર સદિશ હોય તેનો સદિશ ગુણાકાર કઈ રીતે દર્શાવવો એ આપણે જોઈએ. ધારો કે એક સદિશ A છે અને બીજો સદિશ B અહીંયા સમાંતર છે, તો ખૂણો થીટા બરાબર 0 થશે. થીટા બરાબર 0 તો A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ AB સાઇન 0 ઇન્ટુ n કેપ. સાઇન 0 0 એટલે જવાબ 0 થશે. સાઇન 0 0 બરાબર સાઇન 0ની કિંમત 0 થાય એટલે n કેપની કિંમત ગમે તે કોઈ ફરક પડતો નથી, દિશા ગમે તે મળતી નથી, જવાબ 0 આવશે. ચાલો સેકન્ડ, બે લંબ સદિશ માટે સદિશ ગુણાકાર. જ્યારે બે સદિશ લંબ હોય તો સદિશ ગુણાકાર કઈ રીતે મળે છે? તો આપણે લખી શકીએ કે થીટા ઇઝ ઇક્વલ ટુ એક સદિશ A આમ બીજો સદિશ B નીચે, બે વચ્ચેનો ખૂણો 90, થીટા બરાબર 90, તો લખાય A સદિશ ડોટ B સદિશ ક્રોસ ડોટ નહીં એક સદિશ ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ AB સાઇન 90 ઇન્ટુ n કેપ. સાઇન 91 એટલે AB થશે, AB ઇન્ટુ n કેપ. હવે n કેપની દિશા શોધવી હોય તો અહીંયાથી આ બાજુ એથી લઈને બીમાં ફેરવો એટલે સમઘડીમાં ફર્યો સદિશ, એથી લઈને બીમાં ફરશે તો સમઘડીમાં ફરે અને સમઘડીમાં કઈ બાજુ આવશે? અંદર જતી દિશામાં. તો અહીંયા લખાય કે A ઇન્ટુ B અને સમતલને લંબરૂપે અંદર જતી દિશામાં. ડન. ચલો નેક્સ્ટ પાર્ટ. એકમ સદિશ માટે ક્રોસ પ્રોડક્ટ અથવા તો સદિશ ગુણાકાર. એકમ સદિશ માટે ક્રોસ પ્રોડક્ટ એટલે કે સદિશ ગુણાકાર. માની લો કે આપણી પાસે ત્રણ અક્ષ છે x y અને z. આ x કહી દો, અહીંયાથી આ y કહી દો, અહીંયાથી આ z કહી દો. ચલો હવે હું અહીંયા લખું છું x માટે ઘટક છે i એટલે i ક્રોસ j, y માટે છે j. કારણ કે તમને કીધું x માટે દર્શાવવું હોય તો એકમ સદિશ i કેપ, y માટે j કેપ એકમ સદિશ એટલે જેનું મૂલ્ય 1 એકમ હશે. એકમ સદિશનું મૂલ્ય જેનું મૂલ્ય એકમ અને z માટે k કેપ. ચલો i ક્રોસ k કરો તો x થી લઈને y માં ફેરો, અહીંયાથી આમ ફેરો, વિષમગળી દિશામાં ફેર્યો. તો સમજો તમે આ સમતલ એટલે તમારું x y અને આ z જે છે ને અહીંયાથી આમ z આવે છે એ તમારી સામે આવે છે, તમારી બાજુમાં. એટલે લંબરૂપે બહારની બાજુ હોય તો પ્લસ z અક્ષ બહારની બાજુ આવશે અને માઇનસ z અક્ષ છે અહીંયાથી આમ માઇનસ બતાવું એ ઋણમાં જશે. એ ક્યાં જશે? અંદર જતી દિશામાં આવશે. તો તમે અહીંયાથી આમ ફેર્યું એટલે બહાર નીકળો, સ્ક્રૂ બહાર નીકળો એટલે ઝેડની દિશામાં જાય. તો અહીંયા લખાય કે એક મૂલ્ય ઇન્ટુ 1, કારણ કે આઈ ક્રોસ જે એટલે કે શું લખાય? આ 1 ઇન્ટુ સાઇન 90 લંબરૂપ એટલે સાઇન 90 અને પરિણામી સદિશની દિશા કે કેપ. પરિણામી સદિશ છે કે કેપ. કેમ? તો આ બેને લંબરૂપે સ્ક્રૂ મૂકો, સ્ક્રૂને પહેલાંથી બીજામાં ફેરવો તો આઈથી જેમાં ફર્યો એટલે ક્યાં આવ્યો? ઝેડની અંદર આવશે. તો કે કેપની દિશામાં સાઇન 90 બી 1 બધું 1 તો ખાલી જવાબ આવશે કે કેપ. તો આઈ ક્રોસ જે ઇઝ ઇક્વલ ટુ કે કેપ. ચલો બીજું, આઈ ક્રોસ પતી ગયું, જે ક્રોસ કે લખીએ, જે ક્રોસ કે. ચલો હવે સમજો આ તમારો જે અને અહીંયાથી કે, જેથી કેમાં ફેરો એટલે આ બાજુ જશે, જેથી કેમાં ફેરો એટલે આ બાજુ, બરાબર. તો એ વિષમ ઘડીમાં ફરે તો વિષમ ઘડીમાં સ્ક્રૂ બહાર આવશે. સમજો કે આ સમતલ તમારું છે, અહીંયાથી આ સમતલ ઉપર y છે, નીચે z છે,
વાયથી ઝેડમાં, કારણ કે જે ક્રોસ કે વાયથી ઝેડમાં ફેરવો એટલે વિષમ ઘડીમાં, તો વિષમ ઘડી દિશામાં સ્ક્રૂ બહાર નીકળે. સ્ક્રૂ બહાર નીકળે ગયો કઈ બાજુ? એક્સ બાજુ. તો લખાય 1 ડોટ સાઇન 90 અને આઈ કેપ. તો લખી શકાય ઓનલી ફોર જે ક્રોસ કે ઇઝ ઇક્વલ ટુ આઈ કેપ. લાસ્ટ લખી નાખો કે ક્રોસ આઈ. ચલો કે થી લઈને આઈમાં ફેરવો એટલે અહીંયાથી પાછું આમ ફરશે કે ક્રોસ આઈ. તો જવાબ શું થશે તમારો? સ્ક્રૂ ક્યાં ફરશે? કે થી લઈને આઈમાં ફેરવશો એટલે સ્ક્રૂ જે છે તમારું કઈ બાજુ જશે? ઉપરની બાજુએ જશે કે નીચેની બાજુએ? પ્લસ જેમાં થશે. જો સમજો, આ તમારી ઝેડ અક્ષ એટલે અહીંયાથી આમ આવશે, આ ઝેડ અક્ષ, આ બાજુની એક્સ, ઝેડથી લઈને એક્સમાં ફેરવો તમારો સ્ક્રૂ, અહીંયાથી આમ ફેરવો તો આમ ઉપર ગયો સ્ક્રૂ, આમ ઉપર એટલે કઈ દિશામાં ગયો? એક્સમાં ગયો. જો તમે આ રીતે આમ વિચારશો, આમ ફરી એટલે સમઘડી થઈ. એ જ રીતે હું અહીંયાથી આમ ફેરવું છું એટલે આમ થઈ, અને સમઘડી દિશામાં એટલે આમ સ્ક્રૂ ઉપર જશે. તો ઉપર જશે એટલે કઈ દિશામાં આવશે? 1 ડોટ સાઇન 90 અને જે કેપ. તો આપણે લખી શકીએ જે કેપ કે ક્રોસ આઈ. હવે તમને એમ થતું છે કે આ યાદ કેમ રાખવું? તો સિમ્પલ મેથડ જો, આઈ લખો, જે લખો અને કે લખો. અહીંયા આઈથી જેમાં ફેરવો ત્યારે કે મળશે, જેથી કેમાં ફેરવો ત્યારે આઈ મળશે. મતલબ કે જો આમ સમઘડી દિશામાં સાયકલ ફરતી હશે, કઈ દિશામાં? સમઘડીમાં, તો ધન આવશે. હવે ફરીથી ઊંધું, આઈ, જે અને કે આ રીતે લખ્યા. આઈથી કેમાં ફેરવ્યો આમ ઊંધું તો જે મળશે પણ માઇનસમાં. કેથી જેમાં ફેરવો ઊંધું ફેરવ્યો તો વિષમઘડી દિશામાં ફર્યું તો આઈ આવશે માઇનસમાં. તો અહીંયા લખાય કે જ્યારે વિષમઘડીમાં તમે સાયકલ ફરતી હોય બરાબર આ રીતે તો માઇનસમાં. તો અહીંયા લખાય આઈ ક્રોસ કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ જેના સિવાયનું જે વધે કે ક્રોસ જે એના સિવાયનો આઈ વધ્યો તો માઇનસ આઈ કેપ, અને જે ક્રોસ આઈ રિવર્સમાં જાય એટલે કે વધશે તો પણ માઇનસ કે કેપ. આ તમારા જવાબ બરાબર. તો ક્યારેય પણ તમને આ કોન્સેપ્ટનો યુઝ કરવાનો કે ક્રોસ પ્રોડક્ટની અંદર લંબ ઘટકો માટે, તો જો ઊંધું ફરતું હશે, આઈથી કેમાં ફરે, કેથી જેમાં ફરે, જેથી આઈમાં, એટલે કે આમ વિષમ ઘડીમાં ફર્યું, આ કોન્સેપ્ટ તમારે દોરી દેવાનો. પહેલાં વિષમ ઘડી તો ઋણ અને સમઘડી તો ધન. આ તમારો કોન્સેપ્ટ. આનાથી તમારે કોઈ પણ સદિશના મૂલ્ય શોધવાના છે. ડન. ચલો હવે આ ઘટકોની અંદર એક વસ્તુ બાકી રહી ગઈ, સમાંતર ઘટકો માટે. લંબ ઘટકો થઈ ગયા. આઈ ક્રોસ આઈ કરું મતલબ કે આઈ અને આ એક્સ દિશામાં જ થાય, અને બંને એક્સ દિશા કેવી હશે? સમાંતર હશે. તો આવું લખાય 1 ડોટ સાઇન 0, કારણ કે ખૂણો શૂન્યનો છે તો બધી કિંમત 0 થઈ એટલે 0 લખાય. તો આઈ ક્રોસ આઈ 0, જે ક્રોસ જે 0 અને કે ક્રોસ કે 0. યાદ રાખજો, આઈ ક્રોસ આઈ લખો તો બી 0, જે ક્રોસ જે લખો તો બી 0 અને કે ક્રોસ કે લખો તો પણ જવાબ 0 આવશે. તો યાદ રાખજો અહીંયા કે ક્રોસ પ્રોડક્ટની અંદર સમાન દિશાનો ગુણાકાર 0 અને ડોટ પ્રોડક્ટની અંદર લંબ દિશાનો ગુણાકાર 0. ડન. ક્રોસ પ્રોડક્ટ માટે સિમ્પલ વસ્તુ છે કે ક્રોસ પ્રોડક્ટ હોય તો એના માટે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે? સમાન દિશા. સમાન દિશાનો ગુણાકાર 0. ડોટ પ્રોડક્ટ માટે લંબ દિશાનો ગુણાકાર 0. ક્લિયર? ઓકે. હવે જે ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, એ ટોપિકની અંદર ઘટકના સ્વરૂપમાં સદિશ ગુણાકાર લેવાનો છે. અત્યાર સુધી આપણે એક અલગ અલગ જોયું. હવે આખું ઘટકના સ્વરૂપમાં સદિશ ગુણાકાર લેવાનો છે. યાદ રાખજો કે ઘટકના સ્વરૂપમાં સદિશ ગુણાકાર. ઓકે, પહેલાં તો લખી નાખો એ સદિશ ax i કેપ પ્લસ ay j કેપ પ્લસ az k કેપ. બી સદિશ લખી નાખો bx i કેપ વત્તા by j કેપ વત્તા bz k કેપ. હવે હું બાજુમાં તમને ક્રોસ પ્રોડક્ટની સંજ્ઞા એકમ સદિશ માટે લખી દઉં i j k. આ રીતે જો સમઘડીમાં જાય તો ધન અને i j k આ રીતે વિષમ ઘડીમાં જાય તો ઋણ. આ યાદ રાખજો. ચલો હવે હું અહીંયા ગુણાકાર કરું.
આઈનો આઈ સાથે, કારણ કે અહીંયા ગુણાકાર કરશો તો આનો ગુણાકાર આની સાથે થશે, અહીંયાથી આની સાથે અને અહીંયાથી આની સાથે, આમ 3 રીતે થાય. તો આનો ગુણાકાર આની સાથે શૂન્ય થાય એટલે એ લખવાની જરૂર નથી. એટલે આપણે અહીંયા ખાલી લખીએ પહેલાં ax by લખી નાખો. ax by તો a ક્રોસ b બરાબર ax by i ક્રોસ j. તો i થી લઈને જેમાં સમઘડીમાં ધન, તો બાકી કોણ વધ્યું? k. તો અહીંયા લખી નાખો k કેપ. પછી બીજામાં ax bz i અને k. તો i અને k રિવર્સમાં જાય, વિષમમાં જાય, ઊંધું જાય તો ઋણ આવશે. વિષમની અંદર ઋણ આવશે, ઋણમાં કયો આવશે કે i અને k સિવાય j. તો લખી નાખો -j કેપ. ખબર પડી? ફરીથી તમને અહીંયા કહું કે જ્યારે ક્રોસ પ્રોડક્ટ કરો તો સમાન દિશામાં 0 થશે. લંબ ઘટક જ લેવાના. તો પહેલાં ax by લખ્યું, i ક્રોસ j બને તો i ક્રોસ j આમ આવ્યું સમઘડીમાં તો ધન આવશે. પછી i ક્રોસ k એટલે આમ રિવર્સમાં આવ્યું, વિષમમાં જાય તો ઋણ આવશે. તો -j કેપ લખી નાખ્યું. ચલો નેક્સ્ટ. આ હવે એ વાળું પદ પૂરું. હવે આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે અને આનો ગુણાકાર આની સાથે, પણ y નો y ની સાથે શૂન્ય થાય એટલે મારે દર્શાવવાની જરૂર નથી, કારણ કે j ક્રોસ j 0 થાય, મેં હમણાં જ શીખવાડ્યું, એટલે એને કોઈ દર્શાવવાની જરૂર નથી. ચલો અહીંયા લખો પ્લસ ay bx j ક્રોસ i અહીંયાથી આમ જઈશ અને એ કેવું છે નેગેટિવમાં, તો નેગેટિવમાં આવશે -k કેપ. તો લખી નાખો -k કેપ. ચલો આનો ગુણાકાર આની સાથે, તો પ્લસ ay bz j ક્રોસ k, એટલે j ક્રોસ k સમઘડીમાં છે. જો j ક્રોસ k સીધું અહીંયા સમઘડીમાં આવે છે, તો એના માટે જે જવાબ આવશે પ્લસમાં, તો બાકી રહી ગયું i કેપ. તો અહીંયા લખી નાખો i કેપ. ચલો y વાળો કમ્પોનન્ટ પૂરો થઈ ગયો. ત્રીજો z નો ગુણાકાર આની સાથે અને આની સાથે, પણ છેલ્લા z સાથે z ના થાય એટલે શૂન્ય થશે. તો આપણે ખાલી બે જ દર્શાવવાના આ રીતે. az bx k ક્રોસ i, તો k ક્રોસ i તમે લખો અહીંયાથી સમઘડીમાં ધન, કારણ કે આ ધન, વિષમ ઘડીમાં ઋણ, તો k ક્રોસ i ધન અને જવાબ આવશે j કેપ. લાસ્ટમાં છે az અને by, તો પ્લસ az by k ક્રોસ j એટલે વિષમ ઘડીમાં -i કેપ. તો -i કેપ લખી નાખો. આ તમારી ગણતરી. ક્લિયર? સમજો હવે અહીંયા પેલા i વાળા જોડે લખી નાખો. i વાળું પદ એક આ બાજુ છે, i વાળું પદ બીજું અહીંયા છે, તો ઉપરવાળું પ્લસમાં લખો તો અહીંયા આવશે ay bz az by બેમાંથી i કેપ કોમન એટલે i કેપ 12. ચલો હવે જે વાળું પહેલાં માઇનસ છે તો માઇનસ કોમન કાઢો. આ જે વાળું બે પદ જે વાળા છે તો માઇનસ કોમન, તો આ માઇનસ કોમન કાઢો એટલે પ્લસ થઈ જશે. તો ax bz ધનમાં અને આ પદ પ્લસ છે તો માઇનસ હશે, -az bx અને બાકી શું રહી ગયું? જે કેપ. તો જે કેપ લખી નાખો. ચલો હવે લાસ્ટમાં કે વાળો, તો કે વાળું પ્લસ છે તો પ્લસ જ લખો અહીંયાથી, અને એક કે વાળું અહીંયા છે તો અહીંયા લખી નાખો પ્લસ ax by માઇનસ ay bx અને કે કેપ કોમન, તો 12 કે કેપ લખી નાખો. a ક્રોસ b મળી ગયો, a ક્રોસ b. હવે સમજો આ વસ્તુ તમે દર્શાવી તો બહુ જ ટાઈમ લાગે, તમારે આટલો બધો ટાઈમ એક્ઝામની અંદર તો પોસિબલ ના થાય. તો એ પરિસ્થિતિમાં શું કરવાનું? આની શોર્ટકટ મેથડ તો હોવી જ જોઈએ. તો શોર્ટકટ મેથડ કઈ રીતે દર્શાવાય? તો અહીંયા કીધું કે નિશ્ચાયકની રીત વડે ચલો નિશ્ચાયક બનાવીએ. i j k પહેલો સદિશ a, તો ax ay az bx by bz. યાદ રાખજો કે ક્રોસ પ્રોડક્ટ શોધવા માટે બીજી મેથડ છે નિશ્ચાયકની રીત. તો હવે શું કરો કે તમારે i કેપ શોધવાનો છે. તો આ રો મતલબ કે આ સ્તંભ અને આ હાર બંનેને દબાવી દો, એટલે આમ દબાવી દીધું. પછી આનો ગુણાકાર આની સાથે ધનમાં, જ્યારે આ નીચેથી ઉપર ગુણાકાર થાય તો ઋણમાં આવશે. તો અહીંયા જો આ રો અને આ કોલમ બે દબાવી દીધું, આટલા પદ વધશે. તો પહેલો આવશે i કેપ, આ બેનો ગુણાકાર ay bz, પછી રિવર્સમાં -az by જો ay bz -az by આવી ગયું. ચલો સેકન્ડ જે કેપ છે વચ્ચેનું, તો વચ્ચેનું માઇનસમાં જ રાખો. તો આપણે જેને માઇનસમાં લખી દો. ચલો માઇનસમાં. હવે આ રો અને આ કોલમ દબાવી દઈએ.
તો હવે તમારી પાસે આટલું વધ્યું, એક આ અને રિવર્સમાં અહીંયાથી આમ જશે તો આ માઇનસમાં, તો લખી નાખો એક્સ બી ઝેડ અને અહીંયા એ ઝેડ બી એક્સ, તો માઇનસ એ ઝેડ બી એક્સ. તમે અહીંયા જો મળ્યું એક્સ બી ઝેડ અને એ ઝેડ બી એક્સ, ફટાફટ એક એક લાઇનમાં મળે જ. ચલો હજુ એક લખી નાખો કે કેપ, તો પ્લસ કે કેપ લખશો તો જે છેલ્લી રો અને કોલમ છે એને દબાઈ દો, તો આ રો અને કોલમને દબાઈ દીધી અહીંયાથી આમ, તો આનો ગુણાકાર આની સાથે ને રિવર્સમાં આનો ગુણાકાર, તો પ્લસ કે કેપ એ એક્સ બી વાય અને માઇનસ એ વાય બી એક્સ માઇનસ એ વાય બી એક્સ. આ તમારો જવાબ. ક્લિયર? તો આવી રીતે કોઈ પણ ક્રોસ પ્રોડક્ટને એકદમ ઇઝી વેમાં ગણતરી કરી શકીએ છીએ. હજુ વિદ્યાર્થી મિત્રો સિમ્પલ કહું કે એક્ઝામ્પલ સાથે જોઈએ તો તમને ફટાફટ આઈડિયા આવે. એ સદિશ બરાબર લખી નાખું 1 2 3, બી સદિશ બરાબર લખી નાખું 3 4 5. તમારે એ ક્રોસ બી શોધવાનું છે, એ ક્રોસ બી. તો પહેલાં શું કરો કે આઈ જે કે લખી નાખો, 1 2 3 લખી નાખો, 3 4 5 લખી નાખો, 3 4 5. બરાબર? તો આઈ ક્રોસ જે ક્રોસ કે. હવે અહીંયાથી આઈને સૂત્રનો કરતા કરો તો આઈ કેપ, આ રો અને કોલમ દબાઈ દો તો અહીંયાથી આમાં આવશે આ 2, તો શું થાય 2 5 10 માઇનસ 4 તરી 12 માઇનસ 12 આવશે. ઓકે, બીજામાં લખી નાખો માઇનસ જે કેપ, વચ્ચેવાળું આવ્યું તો વચ્ચેવાળામાં તમારે શું કરવાનું, આ દબાઈ દો તો અહીંયાથી આ અને આ સાઈડથી આ, તો 1 ગુણ્યા 5 5, 3 ગુણ્યા 3 9, તો માઇનસ 9 થશે. ઓકે, હવે છેલ્લું આવ્યું તો છેલ્લી લાઈન કાઢી નાખો, આ કાઢી નાખી એટલે અહીંયાથી આમ અને અહીંયાથી આમ, તો પ્લસ કે કેપ 6 માઇનસ એટલે 1 1 ગુણ્યા 4 એટલે 4 માઇનસ 6 લખી દો જવાબ. 10માંથી 2 છે એટલે માઇનસ 2 આઈ કેપ, 5માંથી 9 છે એટલે માઇનસ 4 અને માઇનસ એટલે પ્લસ 4 જે કેપ, અને અહીંયાથી 4માંથી 6 છે એટલે માઇનસ 2 કેપ. તો આ તમારો જવાબ, એ ક્રોસ બીનો જવાબ. તો ક્રોસ પ્રોડક્ટ એકદમ સિમ્પલ વેમાં આપણે અહીંયાથી આ શોધી શકીએ છીએ. ધારો કે આનું મૂલ્ય પૂછે એ ક્રોસ બી માનાંકમાં, તો વર્ગમૂળની અંદર દરેક ઘટકનો વર્ગ કરો એટલે 2નો વર્ગ માઇનસ 2નો વર્ગ વત્તા 4નો વર્ગ વત્તા માઇનસ 2નો વર્ગ. માઇનસ હોય તો બી વર્ગ પ્લસ થાય, પ્લસ હોય તો બી વર્ગ પ્લસ જ થવાનો છે. 4નો વર્ગ 2નો વર્ગ 4, 4નો વર્ગ 16 અને ફરીથી 2નો વર્ગ 4, 20, 20 ને 4 24, 24નું વર્ગમૂળ 6 ચોક 24, 6નું વર્ગમૂળ ના નીકળે, 4નું 2 તો 2√6 જવાબ આવશે. કેટલો આવશે? 2√6. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે કોઈ પણ ક્રોસ પ્રોડક્ટ શોધી શકો છો. તો આપણા બધા જ વેક્ટરના કોન્સેપ્ટ ક્લિયર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વેક્ટરના ડિફરન્ટ ટાઈપના જે JEEમાં અને નીટમાં પૂછાયેલા દાખલાનો અભ્યાસ કરશું. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. બીજું કે જો હજુ પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ ધ ચેનલ એન્ડ ક્લિક ધ બેલ આઇકોન.